કોનાથી બગાડું, કોનાથી બગાડું જગમાં, કોનાથી બગાડું રે જીવવું થોડું ને મારે કોનાથી બગાડું, જીવવું થોડું ને મારે કોનાથી બગાડું. એકલા યા એકલા જાઉં અને દુનિયા સે મુસાફિર ખાનું, એકલા યા એકલા જાઉં દુનિયા સે મુસાફિર ખાનું, જીવવું થોડું ને મારે કોનાથી બગાડું, કોનાથી બગાડું તો કોનાથી બગાડું રે જીવવું એ થોડું ને મારે કોનાથી બગાડું, જીવવું થોડું ને મારે કોનાથી બગાડું. પંખીડા આવીને એ વડલે વિસામો લેજો, પંખીડા આવીને એ વડલે વિસામો લેજો, થોડું ને મારે કોનાથી બગાડું, કોનાથી બગાડું જગમાં, કોનાથી બગાડું રે જીવવું થોડું ને મારે કોનાથી બગાડું, જીવવું થોડું ને મારે કોનાથી બગાડું.
અંતર્યામી એટલો માંગુ પર દુખે એટલું જાણું અંતર્યામી એટલો માંગુ પર દુખે એટલું જાણું જીવવું કે થોડું ને મારે કોનાથી બગાડો પુરુષોત્તમ કહે પ્યારા પ્યારા અને સદગુરુ તારણહારા પુરુષોત્તમ કહે પ્યારા પ્યારા સદગુરુ તમે તારણહારા એ સમરણ સવાયા દેજો લોકની લગાડું રે જીવવું થોડું ને મારે કોનાથી બગાડું કોનાથી બગાડું રાજભા ના સ્વર્ગસ્થ પિતાશ્રી ગોવિંદ બાપા માટે રાજભાઈ એમના જીવતા જીવ એમને કવિતા સંભળાવેલી હું પ્રયત્ન કરું કારણ કે મારા તમારા જીવનમાં મા બાપનું સરખું મહત્વ છે. માને ઘણા કવિઓ મળ્યા છે, માને બિરદાવતા, બાપને બહુ ઓછા કવિઓ મળ્યા છે. અને એ તમે બાપ બનો પછી ખબર પડે બાપની કિંમત શું છે. રાજભાનો એ વિડીયો ઘણો વાયરલ, ઘણા લોકોએ એની નોંધ લીધી. કારણ કે બાપ છે ને, અને એ રાજભાને જીવતા જીવ કહેતા હું બાપ બેઠો છું. એ ના કવિતા રાજભા પ્રયત્ન કરું. ઉપાધિ કોઈ તું કરમાં, ઉપાધિ કોઈ તું કરમાં, હજી હું બાપ બેઠો છું, હજી તારો બાપ બેઠો છું. જગતમાં પડકારો કરીને કે દુનિયામાં રાવણ થી નો બીવે સાહેબ, કારણ કે એની પાછળ બાપની બેકિંગ છે, બાપનો આશીર્વાદ છે. જગતમાં કોઈથી ડરમાં હજુ બાપ બેઠો છું, હજુ હું બાપ બેઠો. તારા સંતાપ ખભે લઈ જગત ના ખંભે લઈ, ઓ તારા સંતાપ ખંભે લઈ જગત ના ખંભે લઈ ફેંકી દઉં સાત સમંદરમાં, ફેંકી દઉં સાત સમંદરમાં, હજી હું બાપ બેઠો છું, હજી તારો બાપ બેઠો છું.
હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું. ઉપાધિ કોઈ તું કરમાં, હજી હું બાપ બેઠો છું, હજી તારો બાપ બેઠો છું. તું કે સઘળું તારું, તું કે તો આવું તારું. તું કે તો સઘળું તારું, તું કે તો આવું તારું. તું કે સઘળું તારું, તું કે તો આવું તારું. તારા હાટું જ છું ઘરમાં, તારા હાટું જ છું ઘરમાં. હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો. અને છેલ્લે બેટા તું રાજ રદિયાનો, મારો અવાજ રદિયાનો. એ તો બાપનું ચિત્ર કહેવાય, બાપનું લોહી છે, બાપની છબી. સ્વર્ગસ્થ ઈશ્વરદાન ગઢવી કહેતા કે એના દીકરાને જોઈ લો એટલે એના બાપનું પેટ ખબર પડી જાય તમને. બાપ આખી જિંદગી ગમે એવું પરદો રાખતો હોય પણ એનું સંતાન કહી દે કે આ મારા બાપનું પેટ શું. આખી જિંદગી ઘણા માણસો દંભમાં કાઢી નાખે, મોટા વહેમમાં કાઢી નાખે, પણ સંતાન થાય એટલે ખબર પડી જાય કે આનું પેટ આ છે. બેટા તું રાજ રદિયાનો, મારો અવાજ રદિયાનો. મૂકું છું હાથ લે શરૂમાં, તારા માથે મારો હાથ છે. અને આ કવિતા સંભળાવી રાજભાઈ કીધું કે મને મારા બાપુજીએ જિંદગીમાં કોઈ દી નથી કીધું કે વાહ રાજિયા. અને આ બાપ મેં રાજભાને એ કીધું, મેં કીધું આનાથી મોટો દુનિયામાં કોઈ એવોર્ડ ન હોય, પોતાનો બાપ કે વાહ રાજિયા. મૂકું છું હાથ લે શરમાં, હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું. ઉપાધિ કોઈ તું કરમાં, હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું. જગતમાં કોઈથી ડરમાં, જગતમાં કોઈથી ડરમાં. હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો. મન કો કયો ના કીજીએ, મન કો કયો ના કીજીએ. મન જ્યાં ત્યાં લઈ જાય, મન કો એ સંવારીએ, મન કો એ સંવારીએ. ચૂર ચૂર હો જાય,
જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું હજી હું બાપ